નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા છે મિત્રો. હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર. પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ F, પાર્ટ 2. પહેલો પાઠ મુકાઈ ચૂક્યો છે. એમાં પહેલા 3 દાખલા એકદમ સરળ સમજૂતીથી આપણે સમજેલા છીએ. પાર્ટ 2 બીજા 3 દાખલા આપણે લીધેલા છે આજે, અને એ દાખલા પણ એકદમ સરળ સમજૂતીથી આજે આપણે સમજીશું. તે પહેલા ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300 રૂપિયા છે, જે ઓનલાઈન માત્ર 290 રૂપિયામાં પરચેઝ કરી શકાય, કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર. મિત્રો, આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે આનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પર જોઈ શકો છો. ક્યાં જોઈ શકાય? સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પર. ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે આ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, તો એના માટેની ડિટેલ જે પેજ છે તમારું મુખ્ય પૃષ્ઠ પેજ, એના પાછળના પેજ ઉપર એક કોડ આપેલો છે. આ કોડ મોબાઈલમાં સ્કેન કરીશું તો એપ્લિકેશન ખુલે. ઇન્સ્ટોલ કરો, થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરો, પછી આપણી પાસે એક કોડ માંગશે. અહીંયા જે એક કોડ આપેલો છે આ કોડ એન્ટર કરીશું એટલે આપ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન યુઝ કરી શકીએ. સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો, અને એમાં જો 300 ની વધારે ખરીદી હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ, અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV15. 500 કે તેથી વધારે રકમની ખરીદી પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ, અને એનો કોડ છે NAV20. મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય કે ગાલા અસાઇનમેન્ટ બુક હોય, કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ કોન્ટેક્ટ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ. સેક્શન F, માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ, ટોટલ 4 લખવાના છે, કોઈ પણ 6 માંથી. પહેલો પ્રશ્ન આપણે લઈએ એટલે કે 59મો પ્રશ્ન. પહેલા 3 આપણે લઈ ચૂક્યા છે. એક સમૂહની વ્યક્તિઓની માસિક આવક 1000માં અને માસિક ખર્ચ પણ 1000માં વચ્ચેનો સંબંધ જાણવા માટે સમૂહમાંથી 7 વ્યક્તિઓનો નિર્દેશ લઈને નીચેની માહિતી મળેલી છે. આ પહેલી કિંમત છે, આ પહેલી કિંમતને x કહેવાય, અને બીજી કિંમત છે ને એને y કહેવાય. માસિક ખર્ચની માસિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. આવક 75,000 રૂપિયા હોય એટલે કે x ની કિંમત તમને 75 આપેલી છે, તો y ની કિંમતનું અનુમાન કરો, તો y ની કિંમતને શું કહેવાય? y કેપ. કોષ્ટક બનાવવું પડે. પહેલું જ કામ મિત્રો આપણે કરવાનું છે કે x ની અને y ની કિંમત ઉપરથી તમારે x બાર અને y બાર શોધવાના. x ની કિંમત અને y ની કિંમત પરથી x બાર y બાર. 60, 60, 70, 64, 68, 62, 65 અને 72. ટોટલ થાય 461. y ની કિંમત લઈએ. 50, 59, 57, 50, 53, 58 અને 60. 387. ફરીથી એકવાર મિત્રો ચેક કરી લઈએ. 60, 70, 64, 68, 62, 65 અને 72. 461, 50, 59, 57, 50, 53, 58 અને 60. 387. ઓકે, ચાલો પહેલું શોધીએ x બાર. x બાર નું સૂત્ર શું આવે? સિગ્મા xi ના છેદમાં n. 461 n 7. એવી જ રીતે બીજું શોધવાનું y બાર. સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y છે 387 ભાગ્યા 7. ચાલો 461 ભાગ્યા 7 કરશો. 65.85.
387 ભાગ્યા 7 કરીએ 55.28. ચાલો ફરીથી 461 ભાગ્યા 7 65.85. 55 387 ભાગ્યા 7 55.28 એટલે કે 29 લેવાય અહીંયા. 86 ને અહીંયા 29 આવશે. ચાલો તો આપણે હવે x બાર y બાર અપૂર્ણાંક આવે છે. કિંમતો 20 કરતા નાની છે. જો કિંમતો 20 કરતા મોટી હોય તો xy વાળી રીત આપણે પ્રિફર કરી શકાય, પણ કિંમતો જ્યારે 20 કરતા મોટી હોય ને ત્યારે હંમેશા દાખલો uv વાળી રીતે કરવાનો થશે. તો મિત્રો આ દાખલો uv વાળી રીતે કરવો હોય તો u બરાબર શું લેશું કે જે જવાબ આવે ને એની આગળની કિંમત બાદ કરવાની, પોઈન્ટની આગળની. એટલે અહીંયા લેશું x માંથી 65 બાદ કરવાના છે અને y માંથી કેટલા બાદ કરવાના છે 55. ચાલો કેલ્ક્યુલેટર લઈ લઈએ મિત્રો. ગણતરી સાદા કેલ્ક્યુલેટરમાં જ કરવાની છે. જો આપણે ગણ્યું તેવી રીતે 60 માંથી કેટલા બાદ કરવાના છે 65, તો કેટલા આવશે -5. 70 તો કે 5. 66 પર -1. 68. 3. 62. -3. 65. 0 અને 72. 7. ગ્રાન્ડ ટોટલ એટલે કે ફાઇનલ આન્સર કેટલો આવશે એનો 6 આવશે. ટોટલ આવશે 6. હવે બધામાંથી કેટલા બાદ કરવાના છે 55. પહેલા રકમ લખીશું 50, એમાંથી 55 બાદ કરો તો -5. 59 તો કે 4. 57 2. 50 -5. 53 -2. 58. 3 અને 60. 5. ટોટલ એટલે કે ગ્રાન્ડ ટોટલ આવે છે 2. ચાલો x બાર અને 55 અને 65 બાદ કરીએ પછી u સ્ક્વેર અને uv બે ખાના બનાવશે. 5 નો વર્ગ 25. 5 નું 25. 1 નું 1. 3 નું 9. 9 0 અને 49. અહીંયા 5 5 25 uv એટલે u અને v બંનેનો ગુણાકાર. 4 પંચા 20. 2 એકા 2 પણ કેવા માઇનસ. 5 તેરી -15. 3 દુ 6. અહીંયા 0 અને 7 પંચા 35. ફરીથી 25. 4 પંચા 20. 2 એકા 2. 5 તેરી 15. 3 દુ 6 અને 35. ઓકે ચાલો ટોટલ કરી નાખીએ. 25 25. 1 9 9 અને 49. ટોટલ છે 118. ફરીથી 25 25. 1 9 9 49. 118 થયું. ઓકે હવે uv માં પહેલા પ્લસ ની કિંમતનું 25 20. 6 35. 86 એવા, એમાંથી 15 અને 2 બાદ કરો. 2 અને 15 બાદ કરી દઈએ 69. ચાલો ટોટલો બધા થઈ જાય પછી મિત્રો હેડિંગ આપવાનું છે વ્યક્તિઓના માસિક ખર્ચની માસિક આવક પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો પહેલા એમાં ગણતરી કરવાની છે b ની. b નું સૂત્ર આવશે n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. ચાલો n ની કિંમત કેટલી છે તો કે n આપેલો છે 7. સિગ્મા uv કેટલું આવ્યું તો કે 69 માઇનસ સિગ્મા u 6 અને v 2. તો 6 ગુણ્યા 2 છેદમાં n 7 u નો વર્ગ 118. સિગ્મા u 6 6 નો વર્ગ કરી દેશું
ચાલો મિત્રો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જઈએ આપણે. 69 ગુણ્યા 7 કરો 483, 6 દુ 12 છેદમાં 118 ગુણ્યા 7 કરીએ 826 માઇનસ 36. ચાલો 483 માંથી 12 બાદ કરો 471, 826 માંથી 36 બાદ કરો 790. ચાલો 471 ભાગ્યા 790 કરીશું 0.5960 એટલે કે b ની કિંમત 0.60 આવે. ચાલો મિત્રો b ની કિંમત મળી ગઈ. હવે આપણે કિંમત શોધવાની છે એની. તો એ શોધવાનું સૂત્ર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર કેટલો આવ્યો 55.29 માઇનસ 0.6 અને એક્સ બાર છે 65.86. ચાલો આ 55.29 એમના એમ રહેવા દેશું. 0.6 ગુણ્યા 65.86 લઈએ 39.52. એમાંથી 55.29 આપણે બાદ કરીએ 15.77. આ એની કિંમત આવી 15.77. ચાલો મિત્રો એની કિંમત મળી જાય. ત્યારબાદ સમીકરણ a પ્લસ બી એક્સ એ કેટલો આવ્યો તો કે 15.77 પ્લસ 0.6x. જ્યાં તમને x ની કિંમત 75,000 કીધેલી છે તો 75 આપણે લેવાની છે. તો આવી રીતે થશે 15.77 પ્લસ 0.6 ગુણ્યા 75 કરીએ 0.6 ગુણ્યા 75 કરો 45 એટલે 15.77 પ્લસ 45 60.77 આવશે. તો y કેપ બરાબર 60.77 રૂપિયા લખવાનો જવાબ. કે જો પેલા આપણે જોઈ લઈએ 75 જ લેવાના હતા ને કે ભૂલ નથી થતી ને. ઓકે 75 લેવાના છે. જો માસિક આવક કેટલા રૂપિયા હોય તો ક્યાં લખવાનું કે જો માસિક આવક 75,000 રૂપિયા હોય ત્યારે માસિક ખર્ચ આશરે કેટલા રૂપિયા આવે તો કે 60.77,000 રૂપિયા થશે. અહીંયા આપણો દાખલો પૂરો. આગળનો દાખલો લઈએ. શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરેલા દ્વિચક્રી વાહનોની સંખ્યા નીચે આપેલી છે. 2022 અને 2023 ની કિંમતનું અનુમાન કરવાનું છે. ચાલો 2021, 22 અને 23 શોધવાના. અહીંયા આપણે ઉપર લખી દઈએ કે 2022 અને 2023 આ બેની કિંમતોના અનુમાન કરવાના છે. તો મિત્રો પહેલું ખાનું વર્ષનું 2016 થી 21, બીજું વાહનોની સંખ્યા આપેલી છે જેનું આપણે ટોટલ કરી નાખીએ 69, 75, 82, 91, 101, 115 ટોટલ થાય. ફરીથી ચેક કરીએ 69, 75, 82, 91, 101, 115, 533 બરાબર. ચાલો હવે ટી ની કિંમત આપણે લાઈનસર મૂકતી જવાની છે 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ 1, 2, 3, 4, 5, 6, 21. હવે ટી સ્ક્વેર એટલે આનો વર્ગ કરશું 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 તો કે 16, 5, 25 અને 6 નો 36. 1, 4, 9, 16, 25, 36, 91. હવે ટી અને વાય એટલે કે આ ટી છે અને આ વાય આ બેનો ગુણાકાર 69 એકા 69
75 દુ 150, 82 ગુણ્યા 3 246, 91 ગુણ્યા 4 364, 101 ગુણ્યા 5 એટલે 505, 115 ગુણ્યા 6 690. ચાલો ટોટલ કરી નાખીએ. 69 પ્લસ 246, 364, 505, 690, 2024 ટોટલ આવે છે મિત્રો. આપણું ટોટલ કેટલું આવે છે? 2024. અહીંયા આપણે લખી નાખીએ 2024. ચાલો પહેલું કામ શું કરીએ તો કે ટી બાર અને વાય બાર. ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n, વાય બાર નું સૂત્ર સિગ્મા વાય ના છેદમાં n. ચાલો ટી બાર કેટલું આવ્યું છે? સિગ્મા ટી 21, 21 ભાગ્યા 6, વાય બાર આવેલો છે 533, તો કે 533 ભાગ્યા 6 કરીએ. ચાલો કેલ્ક્યુલેટર કાઢીએ. 21 ભાગ્યા 6 3.5, 533 ભાગ્યા 6 કરીએ 88.83. ચાલો ટી બાર વાય બાર શોધાઈ જાય એટલે મિત્રો પહેલું કામ આપણે હેડિંગ આપી દેવાનું સુરેખ વલણનું અન્વયોજન. તો સુરેખ વલણના અન્વયોજનમાં પહેલી કિંમત આપણે શોધવાની થાય બી ની. બી નું સૂત્ર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં બરફ ભૂસી નાખો, પેન ફેરવી નાખો 1 મિનિટ. ચાલો બી નું સૂત્ર આવશે બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ચાલો n કેટલો છે? 1 2 3 4 5 6. ઓકે. સિગ્મા ટી વાય 2024 માઇનસ સિગ્મા ટી 521 અને વાય છે 533 છેદમાં ફરીથી n 6, ટી સ્ક્વેર કેટલો છે તો કે 91, સિગ્મા ટી 21, આ 21 નો વર્ગ કરી દેશું. ચાલો કેલ્ક્યુલેટર તૈયાર રાખીશું મિત્રો. 2024 ગુણ્યા 6 કરીએ 12 144, 21 ગુણ્યા 533 કરીએ 11 193 છેદમાં 91 ગુણ્યા 6 546, 21 નો વર્ગ 441. ચાલો 12 1 44 માંથી 11 193 આપણે બાદ કરીએ 951 ભાગ્યા 546 માંથી 441 બાદ કરીએ 105. 951 ભાગ્યા 105 કરો 951 ભાગ્યા 105 9.06. આ એવી બી ની કિંમત. બી ની કિંમત મળી જાય ત્યારબાદ મિત્રો આપણે કિંમત શોધવાની થાય એ ની. એનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર કેટલો છે તો કે 88.83 માઇનસ બી તો કે 9.06 અને ટી બાર છે 3.5. આ 88.83 એમના એમ રહેવા દેશું. 9.06 ગુણ્યા 3.5 કરીએ 9.06 ગુણ્યા 3.5 31.71. એમાંથી 88.83 બાદ કરીએ તો એની કિંમત આવશે 57.12. ચાલો એની કિંમત મળી જાય પછી આપણે સુરેખ વલણનું સમીકરણ એટલે કે વાય કેપ. વાય કેપ નું સૂત્ર આવશે a પ્લસ બીટી. એની કિંમત કેટલી આવી તો કે 57.12 પ્લસ 9.06 ટી. આપણે 2022 અને 2023 નું અનુમાન કરવાનું છે તો 2021 6 હતો,
22 એ 7 થાય એટલે એનો અર્થ એવો કે ટી બરાબર 7 લેતા તો કે 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7 57.12 પ્લસ ચાલો ગણતરી કરીએ 9.06 ગુણ્યા 7 બરાબર 63.42 એમાં 57.12 આપણે ઉમેરી દઈએ તો y કેપ 7 120.54 હજાર આવશે કારણ કે હજારમાં આપેલી છે હજી આપણે ટી બરાબર 8 લેવાના છે તો y કેપ 8 બરાબર 57.12 9.06 ગુણ્યા 8 કરીએ 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8 કરો 72.48 એમાં 57.12 ઉમેરી દઈએ તો y કેપ 8 129.6 હજાર તો બંનેના જવાબ આવી જાય મિત્રો પછી આપણે લખવાનું છે કે વર્ષ 2022 અને 2023 માટે વાહનો જે છે આ વાહનોની સંખ્યાના જે અનુમાનો છે અનુમાનો 120.54 અને 129.6 હજાર થશે અહીં આપણો આ દાખલો પૂર્ણ આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે 4 વર્ષની ચલિત સરેરાશો વડે વલણ મેળવવાનું છે કેટલા વર્ષની ચલિત સરેરાશ 4 તો એના માટે પહેલા કોષ્ટક બનાવવું પડે પહેલું ખાનું બનાવીશું વર્ષનું જેટલા વર્ષ આપ્યા છે એ બધા લાઈનસર લખી દેશું બીજું ખાનું સાથે સાથે ટી નું બનાવીશું ટી 1 થી શરૂ થાય જેટલી કિંમત આપી હોય એટલા ટી મૂકી દેવાના ત્યારબાદ તો મિત્રો તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે જે બેઠે બેઠી રકમમાંથી લખી નાખવાનું છે એટલું ખાનું તૈયાર થઈ જાય આ 3 ખાના જે તમને ક્વેશ્ચનમાં આપેલા હોય 2 આપેલા હોય ટીનું ખાનું આપણે એડ કરેલું છે પહેલું કરવાનું છે 4 વર્ષ છે તો 4 વર્ષનો ચલિત સરવાળો એમાં શું કરવાનું આ પહેલા 4 વર્ષનો સરવાળો સેન્ટરમાં લખવાનો એટલે કે અહીંયા લખવાનો પહેલા 4 વર્ષનો સરવાળો લખીએ એટલે કે 332 પ્લસ 317 પ્લસ 357 પ્લસ 392 એનો જે જવાબ આવે હવેના બધા આંકડા આપણે સેન્ટરમાં જ લખવાના થશે આ ખાસ યાદ રાખજો હવેની જે કિંમત આવે છે ને આનું તમારે પહેલા ટોટલ સેન્ટરમાં લખવાનું હવે આ જે ટોટલ આવ્યું 4 સંખ્યા એડ કરેલી છે તો મિત્રો હવે આપણે સંખ્યા જે એડ કરવાની છે ને ખાસ ધ્યાન પહેલી 4 કિંમત આવી ગઈ પહેલી બીજી ત્રીજી અને ચોથી આ કિંમતથી એડ કરવાનું છે તો અહીંયા પ્લસ કરી બધી જ કિંમતો લઈ લઈએ જો પહેલી કઈ છે 402 પછી કઈ છે 405 અહીંયા લાઈનસર લખતા જશું પછી કઈ છે 410 પછી 427 પછી 405 અને પછી 438 ચાલો આ પ્લસ ની કિંમતો બધી લખી નાખી હવે માઇનસ ની કિંમત કઈ લેવાની છે તો માઇનસ હંમેશા પહેલી રકમથી કરવાનું પહેલી રકમ કેટલી છે 332 તો પહેલા અહીંયા લખીશું 332 પછી 317 પછી 357 પછી 17 57 392 જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી લખીશું 402 અને પછી 405 ચાલો કિંમતો બધી પૂરી અહીંયા બરાબર કરી દેવાનું બધામાં હવે આ 4 નું ટોટલ કરો આ 4 નું ટોટલ અહીંયા લખીશું ચાલો કેલ્ક્યુલેટરમાં આવી જશો
332, 317, 357 અને 392. 1398 આવે છે. કેટલા આવે છે? 1398. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 332, 317, 357 અને 392. 1398 આવ્યા. એ ટોટલ અહીંયા લેવાનું. 1398 એમાં 402 ઉમેરશું અને 332 બાદ કરીશું. 1468 આવશે. અહીંયા લખીને ફરીથી અહીંયા લઈ લેવાના. 1468 એમાં 405 ઉમેરવાના છે. 317 બાદ કરવાના છે. 1556 આવે છે એ અહીંયા લખવાના. ફરીથી 1556 અહીંયા લઈ લઈએ. એમાં 410 ઉમેરી દેશું અને 357 આપણે બાદ કરી દેશું. 1609 આવે. ફરીથી 1609 અહીંયા લખીશું. એમાં 427 ઉમેરી દેશું અને 392 બાદ કરી દેશું. 1644 આવશે. ફરીથી 1644 અહીંયા લખવાના. એમાં 405 ઉમેરી દેશું અને 402 બાદ કરી દેશું. 1647. ફરીથી 1647 અહીંયા લખીશું. એમાં 438 ઉમેરી દેશું અને 405 આપણે બાદ કરી દેશું. 1680. એટલે અહીંયા તમારે 4 વર્ષના ચલિત સરવાળા બની જાય. હવે શું કરીશું? તો કે હવે આપણે બીજું ખાનું અહીંયા બનાવવાનું છે. કારણ કે અહીંયા સીધા 4 વડે ભાગશું તો આ વચગાળાની કિંમત એટલે આ કિંમતની તમને અનુમાન મળે, જે આપણે કામમાં ન આવે. તો એના માટે આપણે હજી એક ખાનું બનાવવાનું છે અને એનું નામ છે બે ચલિતોના સરવાળા. એમાં શું કરવાનું? તો કે આ બેયનો સરવાળો સેન્ટરમાં લખવાનો છે. કઈ રીતે જુઓ? આ બેયનો સરવાળો એટલે કે 1398 પ્લસ 1468 એનો સરવાળો. પછી આ બેયનો સરવાળો 1468 1556 પછી 1556 1609 પછી 1609 1644 ત્યારબાદ 1644 1647 ત્યારબાદ 1647 1680. ચાલો આના ટોટલ હવે એકવાર કરી નાખીએ પહેલા, પછી આગળ વધીએ આપણે. 1398 પ્લસ 1468 બરાબર 2866. ચાલો 1468 પ્લસ 1556 3024 1556 પ્લસ 1609 બરાબર 3165 1609 પ્લસ 1644 3253 1644 પ્લસ 1647 બરાબર 3291 1647 પ્લસ 1680 બરાબર 3327. અહીંયા મિત્રો હવે આપણે જે આ ટોટલ કર્યા ને વર્ષની સામે આવે, એટલે કે ઘણા કેસર આ પહેલા 2 વર્ષ અને છેલ્લા 2 વર્ષ, આ પહેલા શરૂઆતના અમુક વર્ષ અને અંતિમ અમુક વર્ષ, એની કિંમતોની સરેરાશ આ રીતમાં મળતી નથી. તો હવે આપણે ખાનું બનાવીશું 4 વર્ષનો ચલિત સરવાળો. આ 4 વર્ષના સરવાળામાં પહેલું અને બીજું ટોટલ નહીં થાય. અહીંયા 2866 આવ્યા ભાગ્યા 4, પણ 4 નથી કરવાના. કેટલા વડે ભાગવાનું થાય? તો કે અહીંયા સર આપણે 8 કિંમતનો સરવાળો, આ 4 કિંમત અને 4 કિંમત, તો કે ટોટલ કિંમત કેટલી થઈ? તો કે ટોટલ કિંમત થઈ 8. એટલે 8 વડે ભાગાકાર કરશું. પહેલા લખી નાખીએ. 3024 ભાગ્યા 8, 3165 ભાગ્યા 8, 3253 ભાગ્યા 8, 3291 ભાગ્યા 8, 3327 ભાગ્યા 8 અને છેલ્લા 2 ની કિંમત આપણને મળવાની
નથી. તો કેલ્ક્યુલેટરમાં મિત્રો એક હિન્ટ સમજાવું છું કે પહેલી રકમ કેટલી લખેલી છે 2866 ભાગ્યા 8 એકવાર કરી નાખો એટલે 358.25 આવશે. હવે તો કે ખાલી રકમ લખો 30 24 બરાબર કરો 378 31 65 બરાબર 395.63 32 53 406.63 32 91 411.38 33 27 ભાગ્યા 8 415.88. અહીંયા આપણા ત્રણેય દાખલા મિત્રો પૂરા. એકદમ ઈઝી રીત છે. તો ત્રણેય દાખલા સમજાઈ જાય તો મિત્રો આજે જ આ દાખલા કમ્પ્લીટ કરી નાખો અને કમ્પ્લીટ આપણે બોર્ડની પરીક્ષામાં આની સિવાયના કોઈ પણ દાખલા પૂછાવાના નથી. તો મિત્રો અહીંયા તમારા 3 દાખલા પૂર્ણ કર્યા. આંકડાશાસ્ત્ર વિષયની કોઈ પણ અપડેટ મેળવવા માટે આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની ડિટેલ મેળવવી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હો તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.